આજ અમારે છે ને મોટા છોકરાને લગ્ન કરવા જવાનું છે. લગ્નમાં જવું મોટો છોકરો બીજો માણા વદર પણ આવો છે 7 મંગળમાં રામ રામ સીતારામ બધાની સવારના ગુડ મોર્નિંગ વાગી ગયા છે. જો હમણાં કીધું ને 7 છે. ચાલો આપણું ચા પાકે છે ને આપણે છે ને અડીદિયા ખાઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે, એકદમ રેડી થઈ ગયા છે ને શાંતિ છે ને અટાણમાં યાદ છે ને જોવા દો ઘરમાં વારસોજમાં વરી ગઈ છે. મેં કીધું કે કરવાનું છે એ કરી લેતું, આમાં ઊભી રહી ટાણું નીકળે છે. આજે અમારે છે ને મોટા છોકરાને લગ્ન કરવા જવાનું છે. મોટા છોકરાને લગ્ન કરવા જવાનું છે. કાલે ફોન આવ્યો તો એ કે આવી જવાનું છે પણ હજે મોડે રૂપથી નીકળી હું કારણ કે દિવ્યસની પરીક્ષા છે. પહેલાં તો હું અટાણમાં રીતે દુકાને જાય આગળ દિનીઓ આવે એટલે આવી છે એટલે ફટાફટ પાછો ઘેર આવી દિવ્યસને લઈને ખાખરીએથી રિક્ષા ગોતીને બેહાડી પછી પાછો ઘેર આવીને પછી શાંતિને લઈને પછી લગ્નમાં જવાનું થાય. એટલે હજે તો વાર લાગી જાય, લગભગ 9:30 ને આસપાસ 9:30 થી 10 તો લગભગ વાગે જ જાય. આપણે એટલી જ ખબર જ છે કે આપણે કાંક જવાનું હોય એટલે શાંતિ ઓલા વિડીયોમાં કીધું હતું મોડો જ થાય એટલે મોડો જ થાય. હાય ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બધાને સીતારામ. બધા મજામાં જ છે, અમે મજામાં જ છે ને આજ જવાનું છે. આની વાત કરી એવી રીતના કે વિવાહ કરવા તો કાં 2 દિનો કે 1 દિનો તો માન આવે જવાનું જ હોય કાંક ને કાંક એવું બધું છે ને. દિવેશભાઈને પરીક્ષા દેવા જશે, અમે વિવાહ કરવા જઈએ. એને સારું સુલાનું કરતી છે, દિવ્યેશ સારું ટમેટાનું શાક નાખી દે ને પાણી આવી છે, પાણી ભરેલા એવું કામકાજ છે બધે. આવું ચાલે એટલે જ હું કાંક તું અટણમાં હારમણી લઈને ઊભી હોય ઠામ ઠબરા બધા ચોખા કરી નાખતો આગળ પાણી આવી છે તો ફટાફટ ભરાતું થાય. એ તો ભરાય છે બધું કરવું તો પડે ને. હસવારી કાઢે ને પછી એકડું પૂછો પાછો આવે પગમાં નાડો આવે ને પછી ડેલી ભરાય ધોવાઈ જાય ને તો બધું ધૂળ નીકળે જાય. સારું હાલો ઝડપ કર્યો પછી છે ને પછી આપણી સિસ્ટમ જ અલગ છે ને કે આપણે પછી કાંક જામું એટલે મોડું થાય પછી એ જ થાય. સિસ્ટમ પ્રમાણે હાલો તો ન વાંધો આવે. એ આ કામ નથી કરવું મૂકી દો, બીજું કરવાનું છે એમ ભાઈ શું કે એમરજન્સી કામ છે એ કરી લો, બીજું મૂકી દો આવે ને કરી તો ફટાફટ નીકળે ગયા. પણ આપણે તો મૂકી આવી નહીં કરીએ નહીં. આપણે વાર જ લાગવાનું છે ને કારણ કે દિવ્યેશ ને તું મેલવા જાય દીનો દુકાને આવી છે. સારું હાલો તો ચા પાકે અમારો અહીંયા ઉકરે ગો ફટાફટ હાલો ચા પીએ ને અટાણમાં જો હાથ થઈ ગયા કમ્પ્લીટ. આપણે બરાબર એક જે ટાણે નીકળ્યા છીએ ફટાફટ અટાણમાં દુકાને જાય તો શાંતિ થોડું ઘણું કંઈક કામ કરી લઈએ. હમણાં પાણી આવી ને તો પાણી ભરી લઈએ. ચાલો પછી કન્ટિન્યુ કરીએ. ચાલો તો આપણી જો ઘેર આવે નાહી ધોવાય ને એકદમ કમ્પ્લીટ થઈ ગયા, એકદમ રેડી એટલે એકદમ રેડી ને વાગે ગા 10 જેવું થઈ ગયું ને આપણે કાંઈક જવું હોય ને મોડું ન થાય એવું બને જ નહીં કોઈ દી. ધાર્યા કરતાં વધારે સમય લાગે જ જાય. ચાલો તો આપણે જો કમ્પ્લીટ થઈ ગયા. દિવ્યેશને પહેલાં તો હું કે વાંથી આવ્યો નહીં તો પહેલાં સીધો ખાખરીએ મૂકવા ગયો, નાથી રિક્ષામાં બેહાડ્યો અને પછી પાછો ઘેર આવ્યો. પછી નાહી ધોવાય ને કમ્પ્લીટ થઈ ને હવે રેડી થઈ ગયા ને એવું ફટાફટ છે ને મોડું થઈ ગયું. જઈએ આપણે લગ્નમાં શાંતિ જો રેડી થઈ ગઈ ટાઈમ તો બે થઈને બગાડ્યો અહીં કહેવાય. શાંતિને એકનું નામ દીધું ને તો બાદ છીએ આપણે. હાલો તો જો તૈયાર થઈ ગયા ને આપણે જાઉં વિવાહ કરવા તો અમે જઈએ વિવાહમાં. હાલો તો અમે બધાય ઠેપલા ખાવા હાલો. ઠેપલા ખાવા હમણાં અવારતા બહુ ઠેપલા ખાધા. અરે અવારતા કામ કે 1 દી કા 2 દી જાય ને ત્યાં વિવાહ કંકોત્રી હોય જ એટલે જવું જ પડે. હબાવ ને પાછા ઘર ઘરના લગભગ બધા 2-3 દિન ઘરના જ આપણે સેટાનમાં તો કઈ એકીને હજે તો નથી પણ આગળ હોરી કરે ની ઘણા આવી છે વિવાહ તો એ વાગણી તો 4 બેહે જાય. હમણાં કોઈ નહીં આવે એટલે છેલ્લા વિવાહ છે પછી હોરી કરીને પાછું કઈ વાગે એ નોખું કઈ. હા છે 2 કંકોત્રી આવી છે એટલે આને દેખાય આને હજે દેખાય તા કરે. હા મારો કોઈ દીકરો હે એને દીકરીને જાન આવે ને હજે બીજા ના હે લગભગ. સારું હાલો તો એ આવી છે કંકોત્રી તાર ને બીજું કામ. હા તાર ને હાલો ફટાફટ થાય મોડું ફટાફટ નીકળી શું આવ્યો કે છે કઈ તારે બ્રેક કરવાની કઈ બ્રેક કરવા નથી યાર. ચાલો જો આ ઘરું કાઢું છે તાળું મારી દે. હાલો ફટાફટ નીકળીએ. ચાલો જવાનું છે અમે કહેતા ભૂલેગા જવાનું છે ને આમનપરે સેટ છે અહીંથી કુતિયાણાથી આગળ 4-5 કિલોમીટર થાય. આમનપરે લગ્નમાં જાય ને ના મારી ફૂઈની દીકરી છે એના દીકરાના લગ્ન છે. કાલે જાન ગઈ તેને આજ વારણા આવે છે તો કાલે જાનમાં તો અમારે દિવ્યેશની પરીક્ષા છે એટલે આપણાથી કોઈ સંજોગી પુગાઈ નહોતું પણ આજ છે ને ફરજિયાત હાજરી દેવી પડે છે એટલે આજે અમે અટાણે નીકળીએ. ચાલો મળીશું આમનપરા. ચાલો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે આમનપરા. જુઓ અહીંયા બધો પ્રસંગ રાખેલો છે ને આપણે મોટરસાઇકલ અહીંયા જાજુ બધું પાર્કિંગ છે અહીંયા રાખી દીધું. હવે આપણે અંદર પ્રવેશ કરીએ પછી નિરાંતે વિડીયો શૂટ કરીશું.
મોકલજો બરાબર. હા ખાલી લઈ લઈને લેવા દાદા ખાઈ. કાંઈ શું થાય અમારે રાશિભાઈ નો કરીને લઈ લીધે પસવાડે છે રૂમ કરી નાખ. બોલો ભીમભાઈ તમે આપણો ઘેરથી કીધું હતું ને મોટા છોકરાને લગ્નમાં જવું એ હા ફાઇનલી ભૂગે ગાતા કાઢું ને ખાઈ પીને નવી જાય છે એવું તો ભાગવું હોય ને ક્યારેય મને. ચાલો તો જો અહીંયા છે ને સબસ્ક્રાઈબર એટલા બધા છે ઝાઝા બધા છે પણ આપણે બધા એ રીતે મુલાકાત ન કરાવે શકી પણ આ બધા છે ને આપણા સબસ્ક્રાઈબર છે ને આપણા મહેમાન જ ચાલો જો તો એવું જવાની તૈયારી કરીએ ને આ અમારા માણાવદરથી છે ને ઘણી વખત કોમેન્ટ આવતી ભરત વાઢેર કરે ને આ એ છે અમારો મોટો છોકરો બીજો માણાવદરથી આવ્યા છે શું કે મજામાં આનંદ આનંદ ઠીક છે તો જો ભરત એની મુલાકાત કરી મજા આવી શાંતિ કે ઘુમરો મારવા આવો પણ આ છે ને મા દીકરો બે ભાવ બહુ ખાય માણાવદર પણ આવો આ તો આપણે લગ્નમાં થયા ભેગા આ લગ્નમાં ભેગા થયા પણ તમે છે ને આવવામાં નથી સમજતા કેદી ના કીએ છે કે આવ્યું હમણાં કેદું આવે પાકું પાકું એક ટાઈમ લઈને આવી હકો ને હાલો તો અટાણે છે ને આણે ભાઈ હગો મોહિયાઈ થાય એટલે એ કામમાં છે આપણી જાજો ખોટી નથી કરો ને આપણી હવે છે ને અહીંયા શાંતિની બેન છે ને એટલે એને વાડીએ જઈએ ઘડીક ઘુમરો મારે આવીએ પછી બીજો હજે જવાનું જાજી જઈ ગઈ છે હવે ક્યાં પૂગીએ એ પછી ખબર પડે ચાલો આથી અટાણે ફટાફટ નીકળીએ ચાલો હાલો ચાલો તો ફાઇનલી જો આપણી ભાગે આવ્યા ઘેર અને 6:15 જેવું થઈ ગયું અહીં તો થોડીક વાર લાગી આવ્યા એને ત્યાં પણ આવે ને પછી કામ છે એકદમ કમ્પ્લીટ થયા ફ્રેશ થયા થોડોક 10 મિનિટનો આરામ કર્યો શાંતિ નાહી ધોવાને એની એક કપડાં બપડા બદલાવ્યા ને રેડી થઈ ગઈ કમ્પ્લીટ અને થોડોક થાકોડો ઉતાર્યા પછી મેં કીધું હવે ચાલો આપણે વિડીયો બનાવીએ ને મારા આગળ પાછું દુકાને જવાનું ટાણું થાય ને બાકી વિવાહ આમ બધા ફૂયુના છોકરાને બધા આમ ઓળખીતા ને જાણીતા ઉતા ને થાવ ધબધબાટી બોલાવતા હતા અમુક રેવડી કરતા હતા ને અમુક કે અમારો વિડીયો ઉતારે અમે અમુકના સીન લીધા છે આપણે થોડોક વિડીયો ત્યાંનો બનાવ્યો છે બધાનો ને શાંતિને કેવું લાગ્યું ને મજા આવી બધા ફેરે જતા હતા વિવાહ કરવાની ને જો વિવાહ કરીને ભાગે આવ્યા ને બધા વિડીયો ઉતારવામાં મારો સપોર્ટ દીધો હમણે ઘણાય ને હું તો કે એમાં બાયુમાં અંદર ઉતી ને મોબાઈલ આના પડખે ઉતો એટલે બધાનો ખૂબ ખૂબ આભાર ને મજા આવી વિવાહ કરવાની જમાવટ કરે હોટાણ હાટે આવીએ તો રેડી થઈ જાય હા અટાણે થાકે જાય જો હું આગળ નાહીને એવું ફ્રેશ થઈ જાય થોડાક કે ડીલ ફોરું પડે જાય ને થાકોડો ઉતરે જાય પણ ઘેર ગમે એટલું કામ કરે ને થાકોડો ન લાગે હું ગામ જા ને થોડેક તો એ માથું ડૂમ જેવું થઈ જાય ને હાવ થાકોડો લાગે ઘેર આવે ને કંઈ ઉકલે નહીં હાવ રેડી થઈ જાય શાંતિ આની તો અમારે ગમે ના જાય ને કંઈ હોય જ બહુ કઈ ફેર ન પડે 10 મિનિટ બેહલી ને તો હાવ રેડી થઈ જાય ચાલો તો ફટાફટ જો કમ્પ્લીટ થઈ ગયા વિવાહ કરીને ભાગે આવ્યા બધા અંગતના ને જાણીતા ને ઘરના ને બધા હગાવાલા ને મહેમાન ને ભેગા થયા વાતું સીતું કર્યું મીટિંગ કરી હતી ને આડાવના થઈને પછી જો અવટાણે એવા આપણી ઘેર પૂગ્યા પછી બીજા કાંઈ આપણે રસ્તામાં વિડીયો શૂટ નહોતો કર્યો હવે રેડી થઈ ગયા ને આગળ દુકાને જવું પછી પહેલાં શાંતિ થોડોક નાસ્તો કરતા જઈએ એટલે તો મેં કીધું હાલો નાસ્તો કરી લઈએ તો જો નાસ્તો શાંતિ અહીંયા તૈયાર રાખ્યો તમને દેખાડે દા હાલો તો નાસ્તો કરવા જેવો થોડોક તીખું ખાઈ લઈએ ને ફ્રેશ થઈ જાય ને આપણે આમાં વેફર બનાવી હતી હે કેરાની હા જો આમાં સેવડો બાલાજી સેવ
બધું મિક્સ કરે ખાઈએ. થોડું કટક બટક કરી લઈએ દિવ્યેશભાઈ ને હે ને પરીક્ષા દઈને ભાગી ગયો હતો ઘેર. પછી એને કારણ કે હુવે ગોતો હવા હાઈ રાતે હે ને વહેલો ઉઠે ઈ. અટાણે ઉઠવા ઘડે અમે આવ્યા હતા એ જો મોઢોવા ગોઈ હે કે ફોન આવ્યો કોકનો દોસ્તારનો કઈ હે ફોન. હાલો નાસ્તો કરવા. ચાલો તો ફાઇનલી નાસ્તો કરીને આપણે થઈ ગયા કમ્પ્લીટ. હવે છે ને સાંજના 9 વાગ્યા સુધી લગભગ ટેન્શન જ નહીં. ઓલું છે એ ટેન્શન ન હોય પણ હાજી વ્યવસ્થિત ભૂખ લાગે તો ખવાઈ જાય. પાછી આજ ઓછી ભૂખ લાગી એટલે હવે કદાચ 9 ના 9:30 થાય ને તોય કંઈ આપણી બહુ કંઈ ઉપાદી જેવું છે નહીં. થોડીક કેળાની વેફર સવાણું ને ઓલું હતું બાલાજીનો સેવડો થોડોક આ બધું મિક્સ કરે ને થોડુંક ખાઈ લીધું. માથે પાણીનો ગ્લાસ પી લીધો એટલે હાવ રેડી થઈ ગયા. ચાલો તો એવો છે ને આપણે ટાઈમ 6:30 જેવું થઈ ગયું. જો એવું ફટાફટ આપણે જવાનું છે દુકાને કારણ કે સવારે ઘડીક વાર ગયા પછી પાછા લગ્નમાં વયા ગયા દિનો આવ્યા પછી એટલે એમ હાવ આહવારના પાછા એમને એમ છે ને મારે થોડુંક હજી કામે ઘણું બધું છે દુકાને કારણ કે એક છે ને ઓર્ડર આવ્યો એ આખી યાદી નોખી પાડે ને પોરબંદરથી માલ અટાણ લખાવી દે તો કાલે સવારે 10 વાગે રિક્ષામાં પડે જાય તો બપોર થાય તો આવે જાય તો પછી એક વ્યક્તિને દેવાનું છે તો આપણે ફટાફટ ઓર્ડર કમ્પ્લીટ કરીને એને આપી દઈએ. ચાલો તો એવતા પાછા હાંજે આપણે ઘેર આવ્યું ને હાંજે પાછી જાણતો હોય રસોઈ કરવાની છે ને આપણે હવે ઘેર આવે ને વિડીયો એડિટિંગ હાંજે ઘેર આવે ને કીધું. ચાલો એની સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. મળશું નવા વ્લોગમાં. જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ટાટા બાય બાય.